હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. જય શ્રી કૃષ્ણ. હા, કેમ છો બધા? કેમ છો બધા? આજે શું છે? સન્ડે. તો આજે બધાય ઘરે છે. પૌવા ખાવા ચાલો બધાય. આજ સન્ડે છે. સન્ડેની સવારનો નાસ્તો પૌવા ને ચા. પૌવા કેવા બરાબર બન્યા છે? મૌન રહો, તંદુરસ્ત રહો. વાહ વાહ. નિકુંજ હવે રોજ સુવિચાર બોલશે વિડીયોમાં. બોલો તો એક મસ્ત. મૌન રહો, તંદુરસ્ત રહો. વાહ ભાઈ વાહ. પૌવા કેવા બન્યા? મનથી તંદુરસ્ત રહો, મૌનથી. મનથી તંદુરસ્ત રહો, તન अपने आप तंदुरुस्त रहेगा. है ना? પૌવા સારા નથી બન્યા? કેમ બોયલા ની બે વાર સારા બન્યા છે? આ વાતમાં મૌન રહેવું પડશે, નહીં તો મન છે ને તંદુરસ્તી નીકળી જશે મનથી. પૌવા ખાવા જેવા બન્યા છે. ખાવા જેવા બન્યા છે તો વાંધો નહીં. મીસુ ચાલ તું મીસુ છે હો. અને આજે અમારે ખાવાનું છે ને બધું સાઉથ ઇન્ડિયન બનવાનું છે. તો અહીંયા રસમ માટે જો આંબલી ઉકળવા રાખી દીધી છે, આમાં દૂધી બાફી લીધી છે, અહીંયા રાઈસ પલળી ગયા છે, રાજમા થઈ ગયા છે, બફાઈ ગયા છે, ને અહીંયા કટિંગ ચોપિંગ થોડું ઘણું થઈ ગયું છે. તો ચાલો આપણે રસમ બનાવશું પહેલાં. જો અહીંયા નિકુંજ છે. હાલો, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો ચાલો બધા ગેમ રમવા. ગેમનું કામ જારી છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં પાછું સ્તોત્રમ વાગે છે. સ્તોત્રમ ક્યાં ચાલુ કર્યું? મેં બંધ કર્યું હમણાં, વિડીયો સ્ટાર્ટ કર્યો ને એટલે હમણાં પાછું ચાલુ થશે. તો એ સ્તોત્ર વાગતા હોય તો કેટલી શાંતિ મળે હે ને. મજા આવી. તમને બધાને છે ને સંભળાવીશ થોડોક, તમે છે ને સાંભળજો બધા થોડીક વાર. અને મીસુને કાલે મેથ્સનું પેપર છે તો મીસુ તૈયારીમાં છે. આજે તો સન્ડે માને સન્ડે છે આજે તો. એન્જોય. અને કાલે પેપર. એન્જોય નથી, કાલે પેપર છે માન્યાબેનને પણ. અરે વાહ. તો માન્યાને મેં છે ને ઓલમોસ્ટ બધું કરાવી દીધું છે. હવે નિકુંજ કરાવશે લાસ્ટ રિવિઝન, હે ને? યસ આજે હું કરવાનું અડધું. અડધું નહીં, અડધું તારે કરવાનું, અડધું મારે. અત્યાર સુધી મેં બધી તૈયારી કરાવી દીધી છે, ખાલી લાસ્ટ રિવિઝન છે. અને તમારે નાની ઓકે ના બે પપ્પા જ કરાવશે બેટા. ઓકે. જો આવડા સ્તોત્ર વાગે છે ને ગાઈસ, સાંભળો તમે. જાજો નહીં સંભળાવું, કોપીરાઇટ આવશે એટલે. તે કિચન મૂક્યું ને કિચન ને તારી હાલત તો જો કઈ. જો કેટલું ખાલી સાફ કરવું પડશે તારે. ઓહો, આમ તો બધું ભરાઈ રહ્યું. આમ જો, આમ તો જો તારા વગર કિચન નહીં જો એને આ હેરાન કરી ચીકણું દે. ચીકણું ચીકણું ભરાઈ રહે. યાર. હેલ્પ કરાવશો થોડી? હા 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 હા. આ જો બધું ઉભરાણું ને, આ બધી ગંદુ 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 ચીકણું ચીકણું ચીકણું. કિચન તારે આમાં વેફરમાં તડતડ બોલવા માંડ્યું. આ વેફર તરેલી આમ જો ઉઈડું આમાં. હવે આ ખાઈ જવાની ફટાફટ. આવું છે કંઈક. જો હજી વેફર તરીને બહાર ગઈ હું ત્યાં તો બધું ઉભરાણું. આ વેફર છે ને મસ્ત સાબુદાણાની એવી છે, રિલાયન્સમાં છૂટી એવી છે. 198 કિલોમાં તો કેટલી બધી આવે. સાબુદાણા મોંઘા આવે છે. આમાં છે ને કાંટા ઉડા હમણાં તડ બોલશે. આ બધું મસાલિયું ધોવું પડશે મારે. આવું છે કંઈક. અહીંયા જો આપણે રસમનો વઘાર કરી લઈ. અહીંયા છે ને જો આરચીનો રસમ પાવડર લઈ લીધો છે આપણે, એ એડ કરશું. અહીંયા 2 ટમેટા લઈ લીધા છે, બાફેલી દૂધી છે, અને અહીંયા છે ને આંબલીનું પાણી છે. તો આમાં આંબલીનું પાણી મેઇન છે રસમમાં. અને વઘાર માટે તેલ લઈ લીધું છે. અને તેલ છે ને સાવ ઓછું મૂકવાનું છે.
તેલ આમાં બિલકુલ ઓછું હોય, કેમ કે આછી હોય ને રસમ પછી ઉપર તરે તેલ, એટલે તેલની જરૂરિયાત છે જ નહીં બહુ. ટમેટા આવ ચડવા નથી દેવાના, કાચા પાકા જ રાખવાના. હતું એમાંથી મેં કાઢી લીધું છે. સૂકું મરચું લેતા આવીએ. આમાં જો થોડીક રાઈ, સૂકું મરચું નાખ્યું છે, જીરું, સહેજ એવી હળદર, ટમેટા, બાર વી જા. ટમેટાને સહેજ એવા સોફ્ટ થવા દેવાના, સાવ નથી ચડવા દેતી. એમાં જો 1 ચમચી અને 2 ચમચી અને એની ઉપર થોડોક તો આપણે આ રસમનો મસાલો નાખ્યો છે અને થોડોક એવો સાતળી લઈશું. મીઠું આપણે સ્વાદ મુજબ નાખશું, કેમ કે આમાં છે ને દૂધીમાં મેં નાખ્યું છે મીઠું. આંબલીનું પાણી નાખી દઈશું, દૂધી નાખી દીધી, આંબલીનું પાણી. તો રસમ સાવ આછી જોઈ એટલે હજી આમાં થોડુંક આપણે પાણી ઉમેરશું. સહેજ એવી હળદર, ધાણા જીરું પાવડર અને જરાક એવી ચટણી નાખું છું, એટલે કલર છે ને આવી જાય મસ્ત. આપણી કાશ્મીરી છે મરચું, પણ આમાં છે ને ઓલું નાખ્યું છે કેવું સૂકા 2 મરચાં નાખ્યા છે એટલે તીખી તો થઈ જશે. તો હું જોતી નથી કે અહીંયા બધે ભાત ઉડાડી નીકળું. આમ તો જો બધે ભાત. જો અહીંયા રાજમાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. તો આમાં છે ને લસણ, ડુંગળી અને બધું નાખી ગ્રેવી રેડી કરી લીધી છે. થોડુંક પાણી નાખ્યું છે, હવે ઉકળવા દે પછી રાજમા નાખી દઉં. અહીંયા રસમ આપણી ઉકળીને હમણાં તૈયાર થઈ જશે. જો અહીંયા રાજમા છે ને હમણાં બની જશે મસ્ત. હજી ઉકળે છે, થોડાક ઘટ થવા દેશું. અહીંયા સાંભારનો રિવ્યૂ લઈ આવીએ આપણે નિકુંજ પાસેથી. ચાલો, એટલો ટેસ્ટી લાગે ને જોઈને ન ગમે. નિકુંજ આ જરાક સાંભારનો રિવ્યૂ આપશો? સંભાર છે કે રસમ છે આ? સોરી ઓલા ભાત ઉભરાઈ ગયા ને એમાં મગજ કામ કરતો બંધ થઈ ગયો. મગજમાં એ ચાલે છે બધું ધોવાનું. ટેસ્ટી નંબર 1 મસ્ત હે ને? મસ્ત. એટલું ટેસ્ટી લાગે નહીં? જોઈને એમ લાગે કે મસ્ત રસમ બનાવી છે. મમ્મી દે રસમ. હાલ આપો હાલ. ચાલો, જો રાજમાનું ફાઇનલ લુક આપણું તો છે ને રાઈસ હારે ખાવાના છે, પણ આવા રાખ્યા છે કેમ કે સાથે ખાવાની છે રસમ. એટલે રસમ છે ને એટલે રાજમા આપણે સહેજ ઘાટા જ રાખ્યા છે. રસમ એટલી ટેસ્ટી બની છે કે વાત ન પૂછો. તમને જોઈને એવું લાગે કે આ પાણી જેવી છે, પણ આનો ટેસ્ટ એટલો મસ્ત હોય ને મજા આવી જાય. અને આજે છે ને કુકર મને એમ લાગ્યું ફાટતું જ રહી ગયું. આ જો અહીંયા બધે ભાત ચોટી ગયા અને આ બાજુ જે અમે પાછળ અહીંયા જોયું ને આ બધી લુઈ છે, મેં તો સુકાઈ જશે ને તો આવશે નહીં. આ બધું અહીંયા ભરાઈ રહ્યું. તો આ જબલા ટીંગાઈ છે ને બધું હજી જો અહીંયા, ઓહો અહીંયા તો મેં જોયું જ નથી. આ જો આખી દિવાલમાં ભાત થઈ ગયા બધે. આ જો સિટીની હાલત શું થઈ જો. આ છે ને આવડું આ હોય ને પ્લાસ્ટિક, આની ઉપર હોય ને આ ચોંટીને આમાં ચોંટી ગયું જો. આ તો આ જો તૂટી ગયું હોતે. આની ઉપર હતું આવડું, આની ટોપી હોય ને આની, તો આવું કંઈક થયું છે. એટલે આ જે મને લાગે છે ને ફાટવાનું જ હતું પણ રહી ગયું. તો આ ટોપી, આ ઢાંકણું હોય ને જો તૂટી ગયું છે ને. કુકર ફાટતું જ રહી ગયું એવું છે. અને ઓલી દિવાલ તો હું જોતી નથી, આખી ભાત થઈ. તો દરવાજાની પાછળ આખી દિવાલમાં ભાત ચોઈટા. કુકરમાંથી સિટીમાંથી બધા ભાત ઉડ્યા સિટીમાંથી. તો કેટલા બધા ઉડ્યા, બધું ભરાઈ રહ્યું. એ દિવાલ તો મેં લૂછી નાખી અત્યારે. હજી ખૂણામાં છે જો પ્લેટફોર્મ ઉપર. યા જો સિટી છે ને વચ્ચે ચોટી ગયું બધું ઓલું સિટીમાં. એને જો એમાં સિટીમાં ચોટ્યું હોય ને ત્યાં પડ્યું. સારું બધું ઉડ્યું જ, ખાલી કુકર તો ન ફાટ્યું. તમને યાદ છે મીસુ નાની હતી ત્યારે એવું થયું હતું એકવાર આપણે?
હા એ પ્લાસ્ટિકનું પણ ખબર નહીં એમાં શું થયું સિટીમાં તોય ક્યાં છે અહીં જો આ ખૂણામાં જો ભાત અહીંયા છે અહીં ભાત આવા ભાત છે ને અહીં આખી દિવાલમાં જાય અહીંયા દરવાજાની પાછળ બધે ઉડ્યા હતા લુઈછા બધે મેં હમણાં અને બધું આ મસાલિયું ને તેલની બરણી ને મીઠાનું ડબ્બો ને બધુંય ભરાયું છે ગેસની હાલત જો આ બધું ભાત બધે બધું લૂછવાનું ધોવાનું ચાલો જમવાનું રેડી કરો જમી લે પછી ધોઈ નાખું કિચન નાખું મસ્ત કલર આવ્યો જો અહીંયા આપણી સાઉથ ઇન્ડિયન ડીશ રેડી છે અને નિકુંજને તો મજા આવી ગઈ મજા આવી ગઈ સારું બન્યું છે અરે બહુ મસ્ત બની મીશુને પૂછીએ આપણે મીશુ બહુ મસ્ત અહીંયા રહીને આપણે મને લાગે સાઉથ ઇન્ડિયન ગુજરાતી કરતાં સાઉથ ઇન્ડિયન વધારે બહુ મસ્ત આ બધું જો આમાં હે ને મિક્સ કરી નાખવાનું રસમ ને રાજમા ને બધું તો અહીંયા કાચરી વેફર રસમ શાક ભાત હજી અહીંની ડીશ લઈને એમાં તો કેટલું હોય નહીં સાંભાર ને શું કહેવાય દાળ ને રસમ ને સૂકું શાક સૂકા શાક બે હોય રાયતું હોય ચટણી ખબર નહીં શેની ચટણી હોય એટલી ટેસ્ટી હોય બધું સરખાઈ બેસો બેટા ચાલો તો હવે જો વાગી ગયા છે 2:30 અને ફાઇનલી આપણે આપણા મિશન ઉપરથી ને ફ્રી થઈ ગયા છીએ તો આજનો સન્ડે એવો હેક્ટિક હતો જે કુકરના લીધે અને અહીંયા અમારા માન્યાબેન છે અને એને કંઈક જો કલર વલર લઈને મેં કિચન સાફ કર્યું ને ત્યાં પાણીના વાટકાને ભરીને પાછું અહીંયા એને છે ને શું કર્યું છે ખમના અમને મને હે ને વોટર કલર થી કલર નથી કરતા આવડે. તો આ જો વોટર કલર થી કર્યું. હા એને વોટર કલરથી આવડતો નહોતો ને વોટર કલર એને બેને બગાડ્યા છે અને કલરની હાલત તો શું થઈ હોય ખબર નહીં જો અને બીજો કે આ વાળો અને કાલે એને ઈવીએસનું પેપર છે પણ આવડી ગયું છે બધું બસ રિવિઝન છે તો એક બુકનું નિકુંજે કરાવી દીધું છે એક બુકનું આપણે કરાવવાનું છે તો અહીંયા જો તમારી ચક્રી મૈચી હતી ને આ બધું મેં ધોયું અને વાસણનો ઢગલો થયો છે મસાલિયું ને તેલની બણી જે કાંઈ આજુબાજુમાં હતું ને બધું ભરાયું હતું તો આ વાસણનો ઢગલો અને જો ફાઇનલી આપણું આ કિચન ક્લીન થઈ ગયું છે 1 કલાકની મહેનત બાદ આપણે ફ્રી થઈ ગયા છીએ આટલા વાસણ જમી લીધું અને પ્લેટફોર્મ કરી લીધું અને ગરમી છે ને ભયંકર છે ભયંકર મુકાઈ ગયા કલર બલર બેન હાલો હવે થોડીક વાર સૂઈ જવાનું છો ચાલો કપડાં છે ને થોડા ભીના છે તો પછી લેશું આપણે કેમ કે મોડા બધાય નાઈ લે પછી ધોયા હતા એટલે જો પોતું લઈ જાય જો ઢોયરું હશે પાણી બાણી કંઈક ના તો કલર થી કો કર્યું. બગડ્યું હોય ને પછી હેન્ડ વોશ કર ચાલ અને હાલો અંદર બહાર તો રહેવાય એવું નથી એટલે હવે છે ને થોડીક વાર એસી ચાલુ કરીને સૂઈ જાય બધું એક બાજુ મૂકીને ઇસ્ત્રી જો એટલી છે જા નથી 2 જોડી જ છે એક માન્યાને નિકુંજના પણ હજી 1-2 સુકાઈ છે આજે કરવી હોય તો કરશું નહીં તો કાલે સવારે બતાવો હા જોઈ લો બાવા એસીમાં હવે નિકુંજ કે ઠંડુ કેમ નથી થતું મેં કીધું બાવા આ છે ને આ પંખો અઠવાડિયામાં છે ને આવું પાખેમાં આવું થઈ જાય ખબર નિકુંજ આજે નીચે પડ્યું છે વાડી નથી 2 દિવસથી આમાં કંઈ ઠંડુ કેમ બહુ નથી થતું ઠંડુ તો હું કાલ જ કહું છું જરી બાવા હા કાલે જ હું કહેતી હતી કે બાવા થઈ ગયા હશે કેમ કે આ પંખામાં એટલા આવા આવે ને આ ખબર નહીં આવા ક્યાંથી આવે આવા બાવા 25 ઉપર હોય 24 ઉપર કંઈક સાફ કરવાનું દેજી આ જો દોર જામી ગયો આમ તો જો 25 23 ઉપર ઠંડો ન થાય. શું કે માન્ય તું વાગે જવેસી શું કે નિકુંજ માન્ય અરે બાંધતો તો દોરી માનતા હતા દોરી ભેગો આવી જતો એસી ચાલુ હતું ને એટલે માન્ય કે છે પપ્પા કાંઈ થશે તો નહીં ને એસી બંધ કરી દઉં આમ વહી જા તુંય દૂર વહી જા એટલે નાકમાં જાય નહીં ડસ્ટ માન્યા આ બાજુ આવતી રહે મિશ્રી કાલની કન્ટિન્યુ મેથ્સ કરે કન્ટિન્યુ એક બુક પૂરી કરી નાખી આખી આમ જો કાલ નવી કાઢી હતી બતા તો કેટલા પેજ વધ્યા છે હવે પૂરું થઈ ગયું. પૂરું અરે મારો દીકરો પૂરા માર્ક્સ લઈ આવવાનો હે 80માંથી 80 તે આવી જ જાય ને કાલની કન્ટિન્યુ મહેનત કરસ તો હજી તો એને પૂરું જ નહીં થાય રાત એમ કે હું જાગીને કરીશ હજી 2 ચેપ્ટર છે. જો જારી સાફ થઈ ગઈ જારી દેખાતી નથી
એસીની દિવાળી થઈ ગઈ. ઠંડી તો નીચેથી આવે ને કે ઉપર ઓલું હવા ને ઓલી ઉપરથી હવા આવી જોઈએ હે ને. હા એ બહાર પડ્યું હતું હો, બહાર. હા અંદર નહોતું પડ્યું. ચાલો ગાઈસ, તો હવે છે ને સાંજના વાગી ગયા છે 8 અને હવે જમવા બેસી જાય. આજે હતો સન્ડે પણ ક્યાંય જવાનું હતું નહીં કેમ કે છોકરાઓને ચાલે છે એક્ઝામ હે ને મિશી. લીધું અને આ મસાલિયું જો ભરી લીધું. બપોરે ધોયું હતું ને બધું માંદણું, તો આ મીઠુંનું બધું મસાલિયું ભર્યું. ખાલી હતું એ બધું ખાલી કર્યું હતું. ઢગલો વાસણ હતા એ ગોઠવા. અને રસોઈ આપણી બની ગઈ છે. જો કુકરમાં શાક છે અને રોટલી બની ગઈ છે, તો જમી લઈ. પછી પાછું બેસવાનું છે માન્યાને એકવાર રિવિઝન કરાવવા માટે. તો લાસ્ટ વાર હવે આપણે પૂછી લઈએ અત્યારે, પછી સવારે કાલ પેપર દઈ આવે એટલે એક સબ્જેક્ટ ફિનિશ. જય શ્રી કૃષ્ણ. તો આજે છે નેક્સ્ટ ડે અને વિડીયો કન્ટિન્યુ રાખ્યો છે આપણે. આજે બેને પેલું પેપર છે તો વિશિસ આપી અને સ્કૂલે મોકલી રહી કરીને મસ્ત હો માન્યા. પેલા ક્વેશ્ચન સમજીને. ઓકે. તને બધા સ્પેલિંગ આવડે જ છે? ઓકે. તો અહીંયા જુઓ આ કાગડા બધા એવું લાગે કે વિશાખાપટ્ટનમમાં જ છે જાણે. હજી તો અહીંયા આટલાક જ છે. આ બાજુ તો બધી બિલ્ડિંગોમાં ઉડતા જ હોય. તો આ બેન રોજ અહીંયા નાખતા હોય કેમ કે અત્યારે શ્રાદ્ધ ચાલે છે તો બધા નાખતા હોય. અને આપણે નાખવાનું છે તો આપણે અહીંયા પારી ઉપર જ નાખી દઈએ. કાગડાને છે ને ભાખરીને સ્વીટ ને કાથરોટ ન મૂકતો, કાથરોટ પછાડ બધે થોડું થોડું મૂકી દે પારીએ. આ પારીએ જ મૂકી, એક જ પારી અહીંયા. હમણાં આવી જાય હો, તરત ખબર પડી જાય. આપણે શ્રાદ્ધ બ્રાદ્ધ કંઈ છે નહીં, પણ શ્રાદ્ધ છે એટલે આમ તો આપણે તો રોજ નાખતા જ હોય. સ્પેશિયલ ભાખરી એના માટે બનાવી. શ્રાદ્ધ ને એવું તો મમ્મી નાખે. હવે રાહ જોવે આપણે જઈએ ને. જાય અહીં કબૂતર એવું બધું પાડ્યા કરે છે. કબૂતર એવું ને બધું પાડી નાખે. કાંઈ ખાતું નથી ને કાંઈ લઈને જ જાતું. બધું પાડ્યા કરે. નીચે આ બાજુ પાડે. પણ આ કબૂતર એવું કરે છે. આ કાળો કાગડો તો જો કેવડો મોટો છે. એ ક્રાવ ક્રાવ કરીને ઓલાને કોઈને ન લેવા દીધું. અલગ જ કાગડો એ જો જબરો કાગડો. આવડો મોટો આખો કાળો જો. એ બીજો એવો જ. આ તો બીજા પ્રદેશમાંથી આવ્યા લાગે છે. આ બે કાગડા આમ જો, અને ઓલા જો ડિફરન્ટ જો 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 અને ભગાડે જો ને ગાઈઝ. આ એલોવેરામાં એને મેળાએ ટમેટી વીગી હતી. એને મેળાએ જ વાવી નહોતી તો કાગડાઓને મજા જ ન આવે. જો કાપી નાખી જો અહીં પડી. આ માટીમાં કંઈક બી હશે ને તો એને મેળાએ વીગી હતી. અને આપણો લીમડો છે ને જો મે બી શાયદ ફૂટી જાવ જોઈએ. આપણે અરાકુવેલીથી લઈ આવ્યા હતા ને એ લીમડો છે. લીલો ને લીલો જ છે એટલે મને એમ લાગે છે કે થઈ જશે. આ